નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદ્દી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ. હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો. અંકલેશ્વરના રાજપીપળા રોડ ઉપર આવેલ શાંતિનગર 2 માં એસઓજી પોલીસે બાકી બાતમીના આધારે રેડ કરી મકાનમાં ગાંજાનું વેચાણ કરતા 2 સગા પરપ્રાંતીય ભાઈઓને ઝડપી લીધા હતા. 3.25 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ એસઓજીને બાતમી મળી હતી કે શાંતિનગર 2 આદર્શનગર ખાતે રહેતા સુમનકુમાર મંટુ યાદવ અને ગોલુકુમાર મંટુ યાદવ તેમના રહેણાંક મકાનમાંથી ગાંજાનું વેચાણ કરી રહ્યા છે. બાતમીના આધારે એસઓજી ટીમે કાયદેસરની કાર્યવાહી બાદ સ્થળ પર દરોડો પાડ્યો. દરોડા દરમિયાન પોલીસે 6.100 કિલોગ્રામ ગાંજાનો જથ્થો, 2 મોબાઈલ ફોન, એક બ્લુ કલરની બેગઅપ સહિત કુલ ₹3.15 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પ્રાથમિક તપાસમાં ગાંજાના વેચાણમાં બિહારના ભાગલપુર જિલ્લાના જમાલદીપુર ગામના રહેવાસી સુંદરમ કુમાર શ્રી સચ્ચિદાનંદ યાદવની સંડોવણી સામે આવી છે. તે હાલ ફરાર હોવાનું પોલીસે જણાવ્યું છે. આ મામલે પોલીસે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી બંને આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. ભરૂચ એલસીબી પોલીસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર આંબોદ નજીકના કારેલા ગામ નજીક ખુલ્લા રેસ્ટ પાર્કિંગમાં પાર્ક આઈસર ટેમ્પોમાં બનાવેલા ગુપ્ત ચોરખાનામાંથી 19 લાખનો દારૂ કબજે કર્યો હતો. ટ્રક વગેરે મળી કુલ્લે 26 લાખનો મુદ્દામાલ કબજે કરી ફરાર ટ્રક ચાલક અને માલિકની શોધખોળ શરૂ કરી છે. ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચને મળેલી ચોક્કસ બાતમીના આધારે પીએસઆઈ એવી સિયાડાની આગેવાની હેઠળની ટીમે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર કારેલા ગામ નજીક આવેલા ખુલ્લા રેસ્ટ પાર્કિંગ વિસ્તારમાં દરોડો પાડ્યો. બાતમી મુજબ MH49F1497 નંબરની આઈસર ટ્રકમાં મોટા પ્રમાણમાં વિદેશી દારૂ છુપાવવામાં આવ્યો હોવાની માહિતી મળી. પોલીસે ટ્રકની પ્રાથમિક તપાસમાં તે ખાલી હોવાનું જણાવ્યું. જો કે બાતમીના આધારે અધિકારીઓ વધુ સઘન તપાસ કરી. તપાસ દરમિયાન ટ્રકના કેબિન પાછળ ખાસ રીતે બનાવવામાં આવેલું ગુપ્ત ચોરખાનું મળી આવ્યું, જેમાં દારૂનો જથ્થો સંતાડવામાં આવ્યો હતો. ગુપ્ત ખાના ખોલતા અંદરથી વિવિધ બ્રાન્ડના ભારતીય બનાવટના વિદેશી દારૂની 9840 બોટલો મળી આવી, જે 245 બોક્સમાં પેક કરવામાં આવી હતી. જપ્ત કરાયેલા દારૂની કિંમત અંદાજે ₹18.87 લાખ હોવાનું જાણવા મળ્યું છે. ઉપરાંત દારૂની હેરાફેરીમાં વપરાતી ટ્રકની કિંમત આશરે ₹8 લાખ ગણવામાં આવી છે. આમ પોલીસે દારૂ અને વાહન સહિત કુલ ₹26.87 લાખ મુદ્દામાલ કબજે કર્યો છે અને મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરી છે. અંકલેશ્વરના હાઈવે ઉપર બોલેરો જીપને ટ્રક ચાલકે ટક્કર મારતા તેમાં બેસેલી મહિલાને ગંભીર ઈજા પહોંચતા તેનું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય એક વ્યક્તિની ઈજા પહોંચી હતી. પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ મધ્યપ્રદેશના જાંબુઆ જિલ્લાના રહેવાસી અલ્કેશભાઈ ચીમનભાઈ ભુરિયા પોતાના પરિવારજનો સાથે બોલેરો કારમાં સુરત તરફ મજૂરી કામ માટે જઈ રહ્યા હતા. તારીખ 31 મે 2026ના રોજ વહેલી સવારે આશરે 4 વાગ્યાના સમયે અંકલેશ્વરથી સુરત તરફના ટ્રેક પર ટેમા ઇન્ડિયા લિમિટેડ કંપની સામે પહોંચતા એક હાઈવા ટ્રકના ચાલકે ઓવરટેક કરતી વખતે બેદરકારીપૂર્વક વાહન હંકારી ટ્રકનો પાછળનો ભાગ બોલેરો કાર સાથે અથડાવ્યો હતો. અકસ્માતના પગલે કારમાં સવાર સુરતાબેન નાનેશભાઈ ડામોરનું ઘટના સ્થળે મોત થયું, જ્યારે નાનેશભાઈ બચુભાઈ ડામોરને ઈજા પહોંચતા સારવાર હેઠળ ખસેડાયા. ઉપરાંત કારને પણ નુકસાન પહોંચ્યું હતું. આ બનાવ અંગે પાનોલી પોલીસ સ્ટેશનમાં હાઈવા નંબર GJ21W7105ના અજાણ્યા ચાલક સામે ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો તેમજ મોટર વાહન અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસ અકસ્માતના ચોક્કસ કારણો અને જવાબદારી અંગે તપાસ કરી રહી છે. ભરૂચના સ્ટેશન રોડ પર શાલીમાર કોમ્પ્લેક્સ નજીક સીએનજી ગેસ ભરવાની પ્રક્રિયા દરમિયાન રિક્ષામાં આગ લાગતા એક તબક્કે દોડધામ મચી હતી. ફાયર બ્રિગેડની ટીમે પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર એક ઓટો રિક્ષા સીએનજી ગેસ ભરાવવા માટે પંપ પર પહોંચી હતી. ગેસ ભરવાની પ્રક્રિયા દરમિયાન અચાનક રિક્ષામાંથી ધુમાડો નીકળવા લાગ્યો અને થોડી જ ક્ષણોમાં આગ ભભૂકી ઉઠી હતી. ઘટનાને પગલે પંપ પર હાજર કર્મચારીઓ અને વાહન ચાલકોમાં દોડધામ મચી ગઈ હતી. આ ઘટનાની જાણ તાત્કાલિક ભરૂચ ફાયર વિભાગને કરવામાં આવતા ફાયર બ્રિગેડની ટીમ પહોંચી ફાયર કર્મચારીઓએ સતર્કતા અને ઝડપી કામગીરી દાખવી આગને વધુ ફેલાતી અટકાવી હતી. આગની ઘટનાને પગલે સ્ટેશન રોડ વિસ્તારમાં લોકોના ટોળા ઉમટી પડ્યા, જેના કારણે થોડા સમય માટે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. પોલીસે તાત્કાલિક ટ્રાફિક વ્યવસ્થા સંભાળી વાહન વ્યવહાર ફરીથી સામાન્ય બનાવ્યો. સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજાની ઘટના નોંધાઈ નથી. જોકે આગમાં ઓટો રિક્ષા સંપૂર્ણપણે બળી જતા તેને ભારે નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે. હાલ આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
क्या आप अपनी ड्रीम जॉब सर्च कर रहे हैं? तो आपका वेट हुआ खत्म। हमारी कंपनी IICL में है कुछ अमेजिंग जॉब ओपनिंग्स। IICL आर हायरिंग PHP developer, Data Analytics, UI UX graphics designer, Node.js developer, WordPress developer. फ्रॉम ऑल ओवर गुजरात। तो देर किस बात की, अप्लाई करें अभी और बने हमारी डायनामिक टीम का हिस्सा। विजिट करें हमारी वेबसाइट www.iiclindia.com/career या मेल करें अपना रेज्यूमे iiclindia06@gmail.com पर। हमारी टीम में आपको मिलेगा एक इनोवेटिव और क्रिएटिव एनवायरनमेंट ताकि आपकी स्किल्स हमेशा अपडेटेड रहे। फ्रेशर्स कैन ऑल्सो अप्लाई। कॉन्टैक्ट नाउ ऑन 7041542766। ભરૂચના શુક્લતીર્થ રોડ ઉપર ખાનગી બસ અને બાઇક વચ્ચે સર્જાયેલા અકસ્માતના સીસીટીવી ફૂટેજ બહાર આવ્યા છે। ભરૂચના સુકલતીર્થ રોડ ઉપર ખાનગી બસ અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા 2 યુવાનો ઇજાગ્રસ્ત થયા છે। અકસ્માતની સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી, જેના ફૂટેજ હવે સામે આવ્યા છે। ખાનગી બસ અચાનક ટર્ન લઈ રહી હતી ત્યારે પાછળથી આવી રહેલી બાઇક બસ સાથે ધડાકાભેર અથડાઈ। અથડામણ એટલી જોરદાર હતી કે બાઇક પર સવાર બંને યુવાનો રસ્તા પર પટકાયા। અકસ્માત બાદ સ્થાનિક લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા અને ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। હાલ બંને યુવાનોની સારવાર ચાલી રહી છે। અકસ્માતના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે। ઘટનાને લઈને પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। પંજાબમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને ભવ્ય જીત હાંસિલ થતા ભરૂચના આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા ફટાકડા ફોડી વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો હતો। પંજાબમાં આમ આદમી પાર્ટીએ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં નોંધપાત્ર જીત મેળવી છે। આ જીતની ઉજવણી ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં કરવામાં આવી, જેમાં ભરૂચ પણ સામેલ હતું। ભરૂચ શહેરના પાંચબત્તી સર્કલ ખાતે આપના કાર્યકરોને આગેવાનો એકઠા થયા। તેમણે ફટાકડા ફોડી પક્ષના સમર્થનમાં સૂત્રોચ્ચાર કરી જીતની ખુશી વ્યક્ત કરી। પાર્ટીના આગેવાનોએ જણાવ્યું કે પંજાબની જનતાએ વિકાસલક્ષી અને જનહિતની નીતિઓમાં વિશ્વાસ મૂકીને આપને બહુમતી આપી છે। આ જીતથી કાર્યકરોમાં નવો ઉત્સાહ જોવા મળ્યો છે। પક્ષના કાર્યકરોએ આગામી સમયમાં ગુજરાતમાં પણ સંગઠનને વધુ મજબૂત બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો। જય હિન્દ સાથીઓ, આજે ગુજરાતની અંદર એક આમ આદમી પાર્ટીની કોઈ તો ભવ્ય જીત થયેલી છે। પંજાબની અંદર જે પંજાબની અંદર સ્થાનિક ઇલેક્શનની અંદર જે 1616 ની અંદરથી 1000 ની આસપાસ સીટો આવેલી છે, તો ગુજરાતની અંદર આખા ગુજરાતની અંદર આજે ફટાકડા ફોડીને દરેક કાર્યકર્તા અહીંયા ભેગા થઈને એની ખુશી જાહેર કરી છે। આજ રોજ ભરૂચ જિલ્લાના દરેક કાર્યકર્તા તથા પદાધિકારી પંજાબમાં જે નગરપાલિકાના ઇલેક્શન થયા તેની અંદર સૌથી પહેલા તો ખુશી આ વાતની છે કે ભાજપની 1100 થી ઉપર જે સીટ છે એની ડિપોઝિટ જપ્ત થઈ છે। બીજું કે 950 થી ઉપર આમ આદમી પાર્ટીના આજે ત્યાં કાઉન્સિલર બેઠા, તે માટે પંજાબની જનતાનો ખૂબ ખૂબ આભાર ભરૂચ જિલ્લા પરિવાર તરફથી અમે વ્યક્ત કરીએ છીએ અને આશા રાખીએ છીએ કે જે રીતે પંજાબમાં આ પરિવર્તન આવ્યું, જે રીતે નર્મદા જિલ્લામાં પરિવર્તન આવ્યું, એ જ રીતે આવનારી ઇલેક્શનોમાં ભરૂચ જિલ્લામાં પણ પરિવર્તન આવશે એવી અમે ભરૂચ જિલ્લાના સર્વ મિત્રો આશા રાખીએ છીએ। અને આજે જે પંજાબમાં કાઉન્સિલરની ઇલેક્શન થયા એમાં જે વિજય થયો તેમાં આજે ખુશીનો દિવસ અમે આજે વિજય દિવસ તરીકે આજે મનાયો। જય હિન્દ, જય ભારત। ભરૂચ શહેરના મોટા ડભોઇયા વાડ નજીક બાબતે મારામારી થતા મામલો ગંભીર બન્યો હતો। તલવાર અને લાકડીઓ લઈને દાદાગીરી કરતા લોકોનો સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થયો હતો। જો કે મોડી રાત્રિના બંને પાર્ટી વચ્ચે સમાધાન થયા હોવાનું જાણવા મળ્યું છે। ભરૂચ શહેરના મોટા ડભોઇયા વાડ વિસ્તારમાં ગત રાત્રિના સમયે જાહેરમાં કોઈક નજીવી બાબતે ઝઘડો થતા જાહેરમાં હથિયાર સાથે કેટલાક લોકો ફરતા નજરે પડ્યા હતા, જે અંગે કેમેરામાં કેદ થયેલો વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો હતો। ભરૂચ શહેરના મોટા ડભોઇયા વાડ વિસ્તારમાં એક શખ્સ દ્વારા જાહેરમાં તલવાર અને લાકડાના સપાટા સાથે દાદાગીરી કરતો વિડીયો આવ્યો હોવાનું સોશિયલ મીડિયા ઉપર જાહેર થયું છે। વાયરલ થયેલા વિડીયોમાં શખ્સ કાયદાનો કોઈ ભય ન હોય તે રીતે ખુલ્લેઆમ હથિયાર સાથે બેફામ હરકત કરતા જોવા મળ્યો હતો। નજીવી બાબતોને થયેલા વિવાદાસ્પદ ઝઘડાને લઈને શખ્સે તલવાર અને લાકડાના સપાટા સાથે જાહેરમાં ધાક જમાવવાનો પ્રયાસ કર્યો હતો। ઘટના સ્થળે લોકોએ આ સમગ્ર ઘટનાનો વિડીયો પોતાના મોબાઈલમાં કેદ કર્યો હતો, જે બાદ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો હતો। જાહેર માર્ગ ઉપર ખુલ્લેઆમ હથિયાર સાથે ફરતા અને દાદાગીરી કરતા શખ્સના વર્તનથી કેટલાક લોકો ભયભીત થયા હતા અને રહીશોએ કાયદાનો વ્યવસ્થાની
સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. જો કે આ વિડીયો પોલીસ સુધી પહોંચ્યો હતો. તે દરમિયાન બંને પાર્ટી તરફથી ઝઘડો થયો હતો. તેઓ મોડી રાત્રિ સુધી પોલીસ મથક સુધી પહોંચ્યા હતા અને ત્યાં પહોંચીને બંને વચ્ચે સમાધાન થયું હોવાનું પણ જાણવા મળ્યું છે. અંકલેશ્વરના સારંગપુરના પાલ સમાજ દ્વારા જન સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા માતા અહિલ્યાબાઈ હોલકરની જન્મજયંતિ નિમિત્તે શરબતનું વિતરણ કરવામાં આવ્યું હતું. અંકલેશ્વરના સારંગપુરની પદ્માવતી નગર ખાતે પાલ સમાજ જનસેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા માતા અહલ્યાબાઈ હોલકરની 301મી જન્મજયંતિ નિમિત્તે શરબતનું વિતરણ કરી શ્રદ્ધાંજલિ અર્પી હતી. પુણ્ય શ્લોક લોકમાતા અહલ્યાબાઈ હોલકરની 301મી જન્મજયંતિ સમગ્ર ભારતમાં ખૂબ જ ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવી રહી છે. ત્યારે પાલ સમાજ જનસેવા ચેરિટેબલ ટ્રસ્ટ અંકલેશ્વર દ્વારા અંકલેશ્વરના સારંગપુર ગામ પાસેની પદ્માવતી નગર ખાતે માતા અહલ્યાબાઈ હોલકરની જન્મજયંતિ નિમિત્તે શરબત વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. ઉનાળાની ગરમીમાં રાહદારીઓ અને વાહન ચાલકોમાં ઠંડા શરબતનું વિતરણ કરીને ભાવપૂર્ણ માતા અહલ્યાબાઈ હોલકરને શ્રદ્ધાંજલિ અર્પી હતી. આ પ્રસંગે ટ્રસ્ટના હોદ્દેદારો દ્વારા સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે એમટીપી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.